અને મિત્રો આપણે જે લોડિંગ કરવાનું છે એ આપણે બધા સબસ્ક્રાઈબર ભાઈ કોમેન્ટ કરજો કે આપણે ક્યાં ક્યાં સુધી આપણા વિડીયો પહોંચે છે અને ક્યાં ગામમાંથી જોવાય છે, ગામડાથી શહેર હોય, સિટી હોય, જ્યાંથી મિત્રો વિડીયો જોવાતા હોય અવશ્ય કોમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે કે આપણા વિડીયો ક્યાં ક્યાં સુધી ભોગે. સૌથી પહેલા ગાડી લેવા આ અને વારો આવ્યો આમનો છેલ્લો એટલે ઓલા જેવું નસીબની આપના નસીબ. તો આપણે દેવાંગી હોટલ છે. જય માતાજી મિત્રો, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ જોયું હોય છે કે હજીરા પોર્ટમાં આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા હતા. અને મિત્રો આપણે ત્યારે જ લોડિંગનું સેટિંગ આવી ગયું હતું એટલે આપણે લોડિંગ કરવા ઉતાર્યા હતા. અને આગળના વિડીયોમાં તમે જોયું હોય છે આપણે 2-3 વિડીયો મૂક્યા ને ત્યારે આપણે ભાણવણની ખાંડ ભરવાની હતી. આપણે ત્યાં જ ખાંડ ભરવા આવ્યા છે સાયણ. અત્યારે જોવો આપણે ડીઓને એવું લઈ લીધું છે કમ્પ્લેટ, અને ડીઓ લઈને હવે આપણે જઈએ છીએ કંપનીમાં ગાડી ભરવા. અને અત્યારે જો સામે આપણે ગાડી રાખી છે અહીંયા મેઇન રોડ ઉપર જ પડી છે. ના આપણે સાયણ જોવો ખાંડની ફેક્ટરી છે એટલે નહીં આપણે ગાડી ભરવાની છે. એટલે હવે આપણે અહીંથી નીકળી બીજા ગેટ આગળ. આપણા બીજો ગેટ સામે જ છે. પેલા આપણે મૂકી દઈ અને જુઓ આ રહ્યો એ સાયણ વિભાગ સહકારી ખાંડ મંડળી ઉદ્યોગ મંડળી. અને સામે બીજો ગેટ છે એટલે એ ગેટે આપણે જવાનું છે. હવે આપણે હાઈલા જઈને એન્ટ્રીને એવું કરાવી પછી સીધા હાઈલા જઈશું લોડિંગ ઉપર. બીજા ગેટ ઉપર આવી ગયા છે અને હવે આપણે છોટા હાથી નીકળે ને પછી ત્યાં આપણે કાંટો કરાવવાનો છે. આપણે સાયણ સુગર ફેક્ટરી છે જોવો તમે, અને આગળ જ હવે ગોડાઉન છે ત્યાં ગોડાઉનમાંથી ભરવાની છે. અને આ જોવો આ રહ્યું સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ. એટલે હવે આપણે હાઈલા જાય કાંટો કરવા છોટા હાથી નીકળે એટલે પછી હાઈલા જઈશું લોડિંગ પોઈન્ટ ઉપર. કાંટોને એવું કરાવીને ઉતાર્યા છે. અને અહીંયા બધા જો આ રીતના ગોડાઉન છે, આમ આખું આમ લાઇનમાં છે. એટલે એ ગોડાઉનમાંથી આપણે ગાડીઓ ભરવાની છે. અને અત્યારે જો 4-5 ગાડીઓ આવી ગઈ છે. જાજી તો આઈસરું છે, મોટી ગાડી તો નથી. એટલે હવે આપણે જોવી કેમ કે અત્યારે તડકો છે એટલે અત્યારે મજૂર ભરે કે પછી મોડેકથી ભરે, કેમ કે અત્યારે તડકો છે ફૂલે ફૂલ. કેમ કે અત્યારે ગોડાઉનમાં તમે જાય તો અંદર રહી જ નહીં શકો, એટલો બધું ગરમી ને બફારો થતો હોય. એટલે જોવી હવે ટાટા પોરે ભરે તો ઠીક છે, અને અત્યારે ભરી દે તો ઠીક છે. હવે મજૂર ઉપર આધાર છે. અને મિત્રો આપણે જે લોડિંગ કરવાનું છે એ આપણે છે કુતિયાણા. આપણે પોરબંદરની પહેલાં કુતિયાણા રહ્યું ને ત્યાંની આપણે ખાંડ ભરવા આવ્યા છીએ. એટલે જોવી હવે કેટલી વાર લાગે છે. અને વિડીયોમાં કઈ સુધી બન્યા રહીજો. અને ચેનલને જે મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. ગાડી ભરવાનું થઈ ગયું છે ચાલુ ગો તમે. અને મિત્રો આપણે જોવો થાય ઉપરથી થાય ખાંડ ઉતારે છે. આ બધો રહ્યો ને સ્ટોક એ ખાંડનો છે. બીજી આ બાજુ એક આઈસર લાગેલી છે. આપણી ગાડી ભરાય ને પછી ગાડી લાગશે. અત્યારે જોવો મિત્રો, અત્યારે આ મજૂરિયાની મહેનત કરી એ તમે જોવો પરસેવો રેપ થઈ જાય. કેમ કે અહીંયા રહ્યું ને તમે જોવો હાવ એટલે આવું શેડ રહ્યો ને ફૂલ તપેલો હોય અને ગરમીના રેપ થઈ જાય. એટલે આ રીતનું આપણે લોડિંગ થઈ છે. હવે જોવી હવે કેટલી વાર લાગે છે. કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે અને ગાડી ભરીને નીકળી ગયા છે. અને અત્યારે મિત્રો આપણે પહોંચી ગયા છે ડ્રીમ. કેમ કે આપણે જે સાયણથી ભરીને ત્યાંથી જે રસ્તો જોઈએ સીધો આપણે આવતો
પેલા એક સ્કીમ જ છે, એટલે એ હવે નાનું એવું ગામ આવ્યું છે. જવું આપણે આ બ્રિજ ચડી જઈ અને હવે સીધું આપણે નેશનલ હાઈવે આપણો આવી જાય છે, જે આપણે બોમ્બે અમદાવાદ વાળો. અને અત્યારે જો આપણે વાતાવરણ થઈ ગયું છે એકદમ ઠંડુ અને કાંઈ ઘટે નહીં એવો વ્યૂ આવે છે. જુઓ તમે આપણે ડ્રીમ કિંમત છે, કેમ કે આગળ જ હવે આપણે આ બ્રિજ ઉતરી જઈશું એટલે સીધું આપણે નેશનલ હાઈવે આવી જઈ છે. નજારો પણ એક નંબર છે, કાંઈ ઘટે નહીં એવો. હાઈવે આપણે હવે 2 કિલોમીટર અહીંથી દેખાતો હોય છે. જો સામે બ્રિજ છે ને એ નેશનલ હાઈવે છે. એટલે હવે આપણે ધીરે ધીરે હાલ્યા જાય અને હાઈવે ચડી જાય. અને વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહી ગયો મિત્રો, કેમ કે આપણે ઠેઠ સુધીનો વિડીયો બનાવવાનો છે, ઠેઠ આપણે કુતિયાણા સુધીનો. અને મિત્રો અત્યારે તમે જોવો બધા ખરીદી કરવા નીકળી ગયા છે બધા, અને આ રોડ ઉપર જ આપણે કિમ જોવો બધા બકાલાવાળાની બધા છે. જોવો તમે, કેમ કે અહીંયા આપણે ઉદ્યોગ વધારે આપણે સુરત બાજુ છે, અંકલેશ્વર બાજુ છે, અને આપણે પબ્લિક બધી જાજી બહારની જ છે. આપણી ગુજરાતની પબ્લિક ઓછી છે બધી. આપણે યુપી બિહાર છે, પછી ઓરિસ્સા છે, પછી બંગાળ રહ્યું, કલકત્તાનું એ બાજુનું પબ્લિક વધારે આપણે અહીંયા યુપી બિહાર એમપી. જોવો તમે અત્યારે બધી પબ્લિક રહીને ખરીદી કરવા નીકળી ગઈ છે, કેમ કે અહીંયા આપણે સુરત ડિસ્ટ્રિક્ટમાં તમે જોવો ને તો હાડિયુંનું છે, હીરાનું છે, બીજા ઘણા કેટલા ધંધા છે અહીંયા, એની વાત પૂછોમાં. એટલે હું છે પબ્લિક જોવો બધી અત્યારે નીકળી ગઈ છે શોપિંગ કરવા. અને એમાંય પાછો કાલ છે રવિવાર, એટલે રવિવારની હોય રજા, એટલે અત્યારે બધા ખરીદી કરવા નીકળી જાય. એટલે હવે મિત્રો આપણે આગળ જ હવે આપણે હાઈવે આવી જઈ છે. હાઈવે ચડાવી દઈ અને પછી ક્યાંક આપણે હોટલે ઊભી રાખી. અને હોટલે ઊભું રાખવાનું કારણ એ છે કે મિત્રો આપણે પરસેવાના રેપ થઈ ગયા છે. આપણે હજીરા ખાલી કરવા ગયા હતા, નિયા અહીંયા ભરવામાં, તાલપત્રી બાંધવામાં, એમાં આપણા ટી શર્ટ રહ્યું ને આખું પરસેવો રેપ થઈ ગયા હતા. એટલે હવે ગમે ની સારી હોટલે આપણે નાહવું છે, નાહી ધોઈને પછી આપણે રનિંગ થઈશું. એટલે હવે આપણે ગમે ની આગળ હોટલે રાખી ગાડી ઊભી. અને મિત્રો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો, અને ચેનલને જે સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો. એટલે હવે આપણે હાઈલા જઈ સીધા સારી હોટલે કે નાહી ધોઈને ફ્રેશ થઈને પછી નીકળી. હાઈવે ઉપર પહોંચી ગયા છે અને હવે આપણે હાઈલા જાય સીધા અંકલેશ્વર બાજુ. મિત્રો આપણે એક્સપ્રેસ નથી ચડાવવાના, કેમ કે આપણે એક્સપ્રેસ ઉપર તો ઓછા જ હાલી છે. ક્યારેક એમ થાય ને કે ભાઈ હાલવું છે તો જ આપણે હાલી છે. આ વખતે જાવકમાં હાલ્યા હતા, પણ આવકમાં આપણે જાવકમાં અત્યારે જાય છે ને એટલે આપણે એક્સપ્રેસ નથી ચડાવવાના. બાકી નગર આપણે જોવો એક્સપ્રેસ ચડવાનું બોર્ડે આવી ગયું છે. આપણે જો વડોદરા છે 113, દિલ્હી 1020, અને આગળ જ આવશે સીધો એક્સપ્રેસ.
દિલ્હી મુંબઈ. પણ આપણે જવાના છે સીધે સીધા, એટલે વિડીયોમાં મિત્રો બન્યા રહીજો. અને હવે આપણે આગળ હોટલે ઊભી રાખી નાવા ધોવા હાટું. જય માતાજી મિત્રો. અને આજે આપણો બીજો દિવસ છે. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે આપણે ગાડી ભરીને નીકળી ગયા હતા. અને મિત્રો આપણે રાતે નાહી ધોઈને અને હોટલે આપણે હોઈ જ ગયા હતા. એનું કારણ હતું મિત્રો આપણે આખો દિને ઠાક્યા હતા ને, એટલે આપણે ગાડી રાખીને અને હોઈ ગયા હતા અને સવારે વહેલા નીકળ્યા હતા. અને મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ બગોદરા. અત્યારે જેવું આપણે સવાર પડી ગઈ છે બગોદરામાં. અને આપણે જો બગોદરા બ્રિજ ઉપર હેલા જઈએ છીએ. અને આગળ જ હવે સીધું આપણે બગોદરાનું ટોલ નાકું આવી જઈએ છે. એટલે હવે આપણે ટોલ નાકુની બધી પાસ કરી. લીંબડી આવી ગયા છે અને લીંબડી બ્રિજ ઉપર હેલા જાય છે. જોવા મસ્ત મજાનું મંદિર છે, કાંઈ ઘટે નહીં એવું. અને નજારો મિત્રો અત્યારે તમે સવારનો જોવો ને તો એક નંબર નજારો છે. કેમ કે અત્યારે વાગ્યા છે સવારના 9. અને મિત્રો આપણે લીંબડીથી વિડીયો જોતા હોય તો કમેન્ટ કરજો તો કે આપણા વિડીયો લીંબડીમાંથી જોવાય છે. અને પ્લસ મિત્રો તો કે આપણે કમેન્ટ આવતી હતી કે ભાઈ તમારું ગામ કયું. અને મિત્રો આપણું ગામ કયું જસદણ છે, રાજકોટ જિલ્લાનું જસદણ. અને આપણું ગામ જસદણ છે. અને પ્લસ મિત્રો કે આપણે બધા સબસ્ક્રાઈબરમાં એવું કોમેન્ટ કરજો કે આપણે ક્યાં ક્યાં સુધી આપણા વિડીયો પહોંચે છે અને ક્યાં ગામમાંથી જોવાય છે. ગામડાથી શહેર હોય, સિટી હોય, ત્યાંથી મિત્રો વિડીયો જોવાતા હોય અવશ્ય કોમેન્ટ કરજો, એટલે આપણને ખબર પડે કે આપણા વિડીયો ક્યાં ક્યાં સુધી ભોગે. અને આપણું મિત્રો ગામ છે જસદણ. અને હું છે કે આપણે આ કમેન્ટ આવતી હતી એટલે આપણે આ કમેન્ટનો જવાબ દઈ. અને આપણે બધા મિત્રોને કમેન્ટનો જવાબ દેવાનો છે. પણ મિત્રો આપણે એનો ટાઈમ આવશે ત્યારે આપણે બધાને કોમેન્ટ વચ્ચે વાંચશું. એટલે હું છે કે આપણે બધા મિત્રોનો આપણે જવાબ દેવાનો છે. કેમ કે આપણે મોબાઈલ આમ બદલાવવો પડ્યો, કેમ કે ઘેર બદલાવવો પડવો હતો એટલે આપણે મોબાઈલ ફેરવી નાખ્યો હતો. એટલે જ મિત્રો આપણે અવશ્ય બધા મિત્રો કોમેન્ટ કરવાનું ન ભૂલતા, એટલે આપણને ખબર પડે કે આપણા વિડીયો ક્યાં ક્યાં સુધી જોવાય છે. અને મિત્રો જે સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો આપણે આપણા સબસ્ક્રાઈબર 7,500 ઉપર તો થઈ ગયા છે. જેમ મને એમ સબસ્ક્રાઈબ જે ન કર્યું તેમ કરી દો, એટલે આપણે 10 કમ્પ્લીટ થઈ જાય. એટલે હું છે કે તમારા સપોર્ટથી જ આ બધું થઈ છે. એટલે જેમ બને એમ જે મિત્રો જેને સબસ્ક્રાઈબ ન કરી હોય અને નવા વિડીયોમાં આવ્યા હોય તો એ વખત મિત્રો આપણે સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણા ડેલી વિડીયો આવે જ છે. એટલે વિડીયો આપણો ખાલી નથી જતો, ભલે 1 દિવસની 2 દિવસના ગાડે આવે, પણ આપણો ડેલી રૂટિન રહ્યું એ તમને દેખાડી શકે કે આપણે ક્યાંથી ભરી છે, ખાલી કરી છે, ક્યાં જવાનું છે. એ બધું મિત્રો તમને વિડીયોમાં આપણે લાઇનસર દેખાડતા જ જાય છે. બાકી વિડીયો આપણે 1-2 દિવસ લેટ આવે કેમ કે આપણે ટાઈમમાં એમાં એડજસ્ટમેન્ટ ન કરીએ છીએ, એના હિસાબે આપણે 1-2 દિવસ લેટ વિડીયો મૂકીએ. બાકી બધું સેટિંગ આવી જાય છે તો બધું આપણે રોજના વિડીયો મૂકશું. એટલે મિત્રો બને એટલો વિડીયો શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા.
અને ક્યાંથી જોવો છો એ મિત્રો ફરજિયાત કમેન્ટ કરજો, એટલે આપણને ખબર પડે કે આપણે ક્યાં ક્યાં સુધી વિડીયો પહોંચે છે ગુજરાતમાં કે પછી બહાર ગમે ત્યાં બીજા રાજ્યમાં પહોંચતા હોય તો એ મિત્રો કોમેન્ટ કરજો, એટલે આપણને ખબર પડે. એટલે વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો. અને અત્યારે મિત્રો આપણે પહોંચ્યા છે લીમડી પાસ કરીને આવેલા જઈએ. હવે સીધું આપણે આવશે ભગતનું ગામ અને ત્યાર પછી જોડીએ બાઉન્ડ્રી ચોટીલા અને સીધું કુવાડવા રાજકોટ થઈને ગોંડલથી સીધું આપણે જેતપુરથી ઉપલેટા અને ઉપલેટાથી કુતિયાણા અને આપણું લોડિંગ કુતિયાણાનું છે જે આપણે ખાંડ ભરી રહી. અને હવે મિત્રો આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં બન્યા રહીજો. ચોટીલા ફૂગવું આવી ગયા. અત્યારે જોવો આપણે આવે છે બલદેવ હોટલ. ડુંગર છે આપણે જો સામે જ દેખાય છે આપણે બલદેવ હોટલ. અને આ બાજુ આપણે મોમાય હોટલ, આપણે ખોપાડી લેવાની હોટલ મોમાય. હવે મિત્રો આપણે આગળ ઊભા રહે પાણીને એવું ભરી લે અને સ્લીપર વધેરી પછી નીકળી જાય સીધા રાજકોટ બાજુ. ફિલ્ટર પાણી ભરવાનું જો કન્ટેનર નીકળે ને આપણે ઊભી રાખી દઈ એટલે આપણે ઠંડુ પાણી અહીંયા ભરી લઈએ. પાણી ભરીને નીકળી ગયા છે અને અત્યારે જો આપણે હવે પહોંચશું ચોટીલાના મંદિરના ગેટ પાસે. આ આપણે રસ્તો હોય જાય સીધો થાન ચોટીલા ગામમાં અને થાન થઈને તો અને મિત્રો આપણે ચોટીલા ગમે ત્યારે આવો ને ચોટીલા રહ્યું આમ ધમધમતું જ હોય 24 કલાક 365 દિવસ. કોઈ દી એવું નહીં હોય કે અહીંયા ચોટીલામાં ટ્રાફિક નહીં હોય. બધી ઓટલું રહે નહીં ફૂલે ફૂલ જ હોય. જો આગળ હમણાં જવું ન્યા હોય તો ને એટલું ટ્રાફિક છે તોય આપણે આગળ અહીંયા ડિમોલેશન થઈ ગયું એટલે બાકી નગર ત્યાં ગાડીઓ એટલી ઊભી રહેતી હતી આપણા મંદિરના ગેટ આગળ. આ તો શું છે કે અત્યારે ત્યાં ગાડી ઊભી નથી રહેવા દેતા. તમે ચોટીલાનો નજારો જોવો તમે, એક નંબર વ્યૂ આવે, કાંઈ ઘટે નહીં. અને એમાંય પાછું આજે રવિવાર છે એટલે તો આ દર્શન કરવા વાળા વધારે હોય. લાલા રઘુવંશી હા મિત્રો આપણે આવી ગયો મંદિરનો ગેટ. જય ચાઉંડમાં. કેટલું ટ્રાફિક છે ત્યાં ગમે ત્યારે તમે આવો.
365 દિવસ 24 કલાક. રાતે એટલું ને એટલું ટ્રાફિક હોય. રાતે નાનું વાહન ઓછું હોય, મોટું વાહન વધારે હોય. આગળ જ મિત્રો હવે આપણે આવશે આણંદપર ચોકડી, જસદણ જવાવાળી ચોકડી. કેમ કે આપણે જસદણ જવું હોય ને તો આગળથી જ છે પોઈન્ટ. ત્યાંથી ખાલી સાઈડ ટર્ન મારી દે એટલે સીધે સીધું આપણે આવી જાય આણંદપુર, કમળાપુર ને વાયા જસદણ થઈને સીધી. આપણે મિત્રો જવાનું છે સીધે સીધું, એટલે સીધું આપણે આવી જાય છે બામણપર બાઉન્ડ્રી, ત્યાર પછી કુવાડવા પછી સીધું આવી જાય આપણે રાજકોટ બાયપાસ. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને આપણે જોવો છે આ ચોકડી રહીને એ આપણે વહી જાય જસદણ. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય સીધા રાજકોટ બાજુ. કુવાડવા પાસ કર્યું ને ત્યાં અત્યારે જવું આપણે જે રાજકોટ બાયપાસ આવે ને અત્યારે છે ટ્રાફિક. કેમ કે આગળ અત્યારે ટોલ નાકું બને છે, એ ટોલ નાકાનું ટ્રાફિક છે અહીંયા આપણે રાજકોટ બાયપાસ પહેલાં. કેમ કે અહીંયા ટોલ નાકું બનશે વહેલા મોડું, કામ ચાલુ જ છે એટલે ટૂંક સમયમાં બની જાય છે. આપણે ધીરે ધીરે પાસ કરી, કેમ કે આપણે અડધી કલાકથી તો ટ્રાફિકમાં ઊભા છીએ અહીંયા. ફોર વ્હીલરનો તો ઢગલો એમ જો. હવે મિત્રો આપણે ટ્રાફિકમાંથી બહાર નીકળી અને આ સમસ્યા લગભગ ટોલ નાકું બની જાય છે ને તોય રહેવાની છે. કેમ કે અહીંયા અત્યારે ટ્રાફિક વધારે થાય, કેમ કે એરપોર્ટે આપણે બારોબાર આવતું રહ્યું છે. એરપોર્ટનું ટ્રાફિક છે, પછી આ બાજુ આજુબાજુ ગામડાનું અને મેન હાઈવે, એટલે આ ટોલ નાકું બનશે ને ત્યારે આ પોઝિશન તો રહેવાની જ છે. તો લાઈન છે મોટી જબરી, લાઈન થઈ ગઈ. એટલે જોવી હવે ક્યારે આમાંથી બહાર નીકળી છે. ટ્રાફિકમાંથી બહાર નીકળીને અને અત્યારે જો આપણે રાજકોટ પાસ કરીને અને અત્યારે પહોંચી ગયા છીએ આપણે રીબડા. જો આપણે રીબડા પહોંચી ગયા છીએ અને હવે સીધું આપણે આવી જઈએ છીએ ગોંડલ. આપણે જો આપણે રીબડામાં મંદિર છે 1 નંબર હનુમાન દાદાનું. અને હવે સીધું આપણે આગળ આવી જઈએ છીએ પીપળિયા. જો મંદિર પણ કાંઈ ઘટે નહીં એવું છે. જો 1 નંબર મંદિર છે રીબડામાં.
રીબડાનો ગેટ. અને હવે સીધું આપણે આવશે પીપરિયા ને પછી આપણે સીધું આવી જઈએ ટોલ નાકું, ત્યાંથી પછી આવી જઈએ ગોંડલ. અને અત્યારે મિત્રો આપણે વાગી ગયા છે 1:30 વાગી ગયો છે. હવે આપણે પાર્ટીને ફોન કરવાનો છે, પણ ગોંડલ પહોંચીને પછી આપણે ફોન કરી. જે આપણા ડ્રાઈવર્જનના બધા બ્રિજ હતા ને, લગભગ આ બ્રિજ બધા બની ગયા છે. આપણે નગર ગોંડલ પૂકવું ને રાજકોટથી એ બહુ અઘરું હતું, પણ અત્યારે તમે જોવો ને તો લગભગ બ્રિજ બની ગયા છે બધા એકો એક. એટલે હવે હાલ્યા જાય આપણે અને ટોલ નાકુની બધી પાસ કરી. તો આપણે અહીંયા ફરતી બાજુ તમે જોવો ને તો બધો ઇન્ડસ્ટ્રી એરિયો છે બધો. એટલે બધો તમે જોવો ને તો નાના મોટા બધા ઉદ્યોગ આપણે અહીંયા ગોંડલમાં છે. રાજકોટથી આપણે પાસ કરી લઈને એટલે નાગેટ તમે જોવો ને તો બધો ઉદ્યોગ જ છે. તમારે નજર પોગે ને ત્યાં સુધી બધો ઇન્ડસ્ટ્રી એરિયો જ છે. જોવો તમે ફરતી બાજુ તમે બે બાજુ જોવો ને તો તમે જોવો ને તો નકરો આપણે ઇન્ડસ્ટ્રી એરિયો છે. આપણે રાજકોટ વટી જાય ને રીબડા વટી જાય એટલે લાગટ બધે ઝીણા મોટા બધા મિલ છે, જીન છે, સ્ટોરેજ છે, એ બધું ઠેઠ આપણે ગોંડલ સુધી લગભગ 20-30 કિલોમીટર સુધી બધા કંપનીઓને એવું બધું જ છે. જોવા તમારે 1000 પોગે ત્યાં સુધી છે. કેમ કે આપણા જેમ મોરબીમાં જેવો ઉદ્યોગ છે ને એવો જ આપણે ગોંડલમાં ઉદ્યોગ છે. ફેક્ટરી બધી ફેક્ટરીઓ તમે વાત પૂછોમાં એવી બધી મોટી મોટી ફેક્ટરીઓ હોય અહીંયા. જો કઈ ઘટે જ નહીં અહીંયા. અને હવે મિત્રો આપણે આગળ આવશે ટોલ નાકું, અને ટોલ નાકું પાસ કરીને પછી સીધું આપણે આવી જઈએ છીએ ગોંડલ. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલને જે મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ગોંડલ લઈને બધું પાસ કરી લીધું એમ. ગોંડલ પાસ કરી અને અત્યારે આપણે ઊભા રહ્યા છીએ જેતપુર પાસે દેવાંગી હોટલે. અને અત્યારે જોવો આપણે દેવાંગી હોટલે ઊભા રહ્યા છીએ અને જમવા જોવો આપણે દેવાંગી હોટલ છે. જોવો તમે એક નંબર વ્યૂ છે, કાંઈ ઘટે નહીં એવું. અને અત્યારે જોવો આપણે અહીંયા દેવાંગી હોટલે જમી છે. આપણે જેતપુર પહેલાં છે દેવાંગી હોટલ. એટલે હવે મિત્રો આપણે જમી લઈ અને જમીન પછી નીકળી ગયા હતા. અને જમીન અત્યારે જવો આપણે જેતપુર અને અત્યારે પાસ કર્યું હોય આપણે ઉપલેટા. એટલે અત્યારે જવો આપણે ઉપલેટા પાસ કરીને હાલ્યા જઈએ છે. અને હવે આપણે આગળ આવશે કુતિયાણા. આપણે અહીંથી છીએ હવે 30 કિલોમીટર છે. એટલે મિત્રો અત્યારે ફટોફટ જવા દે તો આપણે ગાડી ખાલી થઈ જાય. અને મિત્રો આપણે જેતપુર ટર્ન મારીને પછી તમે જોવો ને તો હાવ એટલે હાવ આપણો ખુલ્લો રોડ આવે. જોવો તમે નહીં કોઈ વાહન કે ટ્રાફિક કે કોઈ વસ્તુ નહીં. અત્યારે હાવ ખુલ્લો રોડ છે આપણે. અને આપણે પોરબંદરનું બોર્ડ આવી ગયું છે. પોરબંદર છે આપણે અહીંથી 75 કિલોમીટર. અને કુતિયાણા આપણે છે 30 કિલોમીટર. એટલે હવે આપણે ફટોફટ નીકળી જાય, કેમ કે રસ્તો જોવો એકદમ ખુલ્લો રોડ પડ્યો છે. નહીં કોઈ ટ્રાફિક કે કોઈ વસ્તુ નહીં. અને અત્યારે મિત્રો આ વાગ્યા છે 3:30. પણ આ વાતાવરણ અત્યારે એકદમ ઠંડુ વાતાવરણ છે. ઓમ આપણે તડકો છે પણ ઓમ પવન રે બધો રહ્યો ને એ ઠંડુ વાતાવરણ છે. અને બધી બાજુનું લોકેશન જોવો તમે એક નંબર વ્યૂ આવે છે. જો ફરતી બાજુ અને પવન એક નંબર આવે છે. જોવો આપણે આસન પટન બધું ઉડી જાય કેવો પવન આવે છે. જો આપણે આ ચકલું આગળ બાંધ્યું એ જોવો તમે હવામાં ઉડે એ, કેમ કે પવન એકદમ ઠંડો આવે છે.
અને રસ્તો જોવો તો તમે એકદમ ખુલ્લો, કોઈ ટ્રાફિક જ નહીં. અને આ ટ્રાફિક લગભગ આપણે ઠેઠ પોરબંદર સુધી વહી જાય તો આ ટ્રાફિકમાં હોય જ નહીં. એ કોઈ ગાડીઓ ફોર વ્હીલ આવે એ જ તે, બાકી કોઈ વસ્તુ અહીંયા આપણને નડે જ નહીં. અને ટ્રાફિક તો કોઈ દી અહીંયા જિંદગીમાં રોડ ઉપર થાય જ નહીં. કેમ કે રસ્તો જ તમે જોવો ને એકદમ આમ લોકડાઉન મહિલા જતા હોય એવું છે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય અને સીધા હાલ્યા જાય આપણે ખાલી કરવાની જગ્યા ઉપર કુતિયાણા. કુતિયાણા પૂગી ગયા છે અને અત્યારે જોવા ગેટનું કામ ચાલુ છે. અત્યારે જો ડ્રાઈવર જેને આપ્યો છે કુતિયાણામાં. હવે આગળ આપણે કરિયાણાની દુકાન આવે ત્યાં જવાનું છે. એટલે હવે આપણે હાલ્યા જાય અને હવે ગાડીની તારપત્રી ને એવું ખોલીને પછી આપણે વિડીયો ઉતારશું. કુતિયાણામાં પૂગી ગયા ગો આપણે ગલીમાં ગાડી ખાલી કરી છે. કુતિયાણાની બજાર છે જો. આગળ જ મેન બજાર છે આ ગોડાઉન તો કુતિયાણાનું. કુતિયાણાની બજારમાં આવી ગયા છે અને અત્યારે જોવો ગાડી લગાડી દીધી છે અહીંયા. આપણે રાધેશ્યામ કરિયાણાની દુકાન છે એટલે ત્યાં અત્યારે જોવો મેન બજારમાં આપણે ગાડી લગાડી છે. અને આપણે આજે રવિવાર છે ને એટલે ટ્રાફિક ને એવું કંઈ છે નહીં. જોવો તમે આપણે કુતિયાણાની બજાર છે મેન બજાર. જોવો તમે આજ પણ ટ્રાફિક જ નથી જરી કઈ રવિવારના હિસાબે. એટલે હવે મિત્રો આપણે થોડીક જ બાકી રહી છે. જો 4 ને 5 6 થપ્પી રહી છે એટલે હમણાં થઈ જશે, વાર નહીં લાગે. મેઘરાજ અને પડખે રાધેશ્યામ આ બેયમાં ઉતારવાની છે. અને બીજું એક ગોડાઉન છે ત્યાં ખાલી થઈ છે. છેલ્લી લાઈન બાકી રહી છે અને આ આપણે છેલ્લો દુકાન છે જુઓ સંતોષી સેલ્સ એજન્સી. એટલે હવે છેલ્લી લાઈન જ બાકી રહી છે. અને સૌથી પહેલાં મિત્રો તમે વિચાર કરો ને તો આપણે આવ્યા હતા સૌથી પહેલાં ગાડી લેવા આ અને વારો આવ્યો આમનો છેલ્લો. એટલે ઓલા જેવું નસીબની આપના નસીબ છે. કેમ કે જે ઉતાવળ કરે ને એ જ આમ થાય આમ તો. અને એવું નથી કહેવત છે વતનો કે ધીરજના ફળ મીઠા છે. મિત્રો આપણે રહ્યું ને કાલીભાઈ કુતિયાણાના. વાહ ભાઈ વાહ. મિત્રો આપણે જોવો મજૂરે બધા મોજીલા છે. બાપુભાઈ હું ઇન્ટરનેશનલ. મિત્રો મહેનત તો મિત્રો આ જ કરીએ કે બાકી આપણું કામ નથી. કેમ કે આ 50 કિલોનો કટો ઉપાડવો એટલે અઘરી વાત છે. આના માટે એક ટેલેન્ટ ઓમ ગણી એટલે ટેલેન્ટ કહેવાય. ઓમ ગણીને ફરવાના દિવસે કામ કરવું. ના ના સાચી વાત છે. ના ના ભાઈ પેટ ખરાબે વેઠ એનું નથી. ના ના સાચી વાત છે. કેમ કે મિત્રો કામ તો કરવું જ પડે. કામ કર્યા વગર અત્યારે દુનિયામાં કાંઈ છે એ નહીં. ના ના સાચી વાત છે. હા 100% વાત સાચી. શું કહો? હા ના ના સાચી વાત છે. ત્યારે બહુ હેરાન થયા હતા બધા કે જે એને ખબર હતી, જેને હેરાન થયા ને એને ખબર છે કે લોકડાઉન શું વસ્તુ હતી નહીં. મિત્રો આપણે જોવો ગાડી ખાલી થાય છે એટલે હમણાં હવે ટૂંક સમયમાં થઈ જાય છે. કેમ કે હવે તો લગભગ 2 થપ્પી જેવું બાકી રહ્યું છે. 2 થપ્પી એટલે
20 બોરીઓ જેવું બાકી રહ્યું છે. અને આપણે આ ગલીમાં ગાડી લાવ્યા છે, જોવો તમે. અને મિત્રો તમે જોવો ને તો આપણે કુતિયાણામાં આવ્યા, પણ કુતિયાણાના માણા એટલે તમારે એકવાર અનુભવ કરવાની જરૂર છે. કેમ કે અહીંયા જેટલા આપણે વેપારીને મળ્યા ને લગભગ 5 દુકાને આપણે માલ ઉતાર્યો, પણ તમે વેપારી જોવો કે અહીંની માણસાઈ જોવો કે એમાં કાંઈ ઘટે જ નહીં. કેમ કે એ માણા ડ્રાઈવરો આવે કે ગમે એ આવે, વ્યવહાર રહ્યો ને એનો એકદમ ચોખ્ખો, અને ડ્રાઈવરોને ફૂલ માન આપે, કોઈને હેરાન કરવા કે એવું કાંઈ નહીં. આપણી ગાડી જોવો આ ગલીમાં ગાડી નાખી છે, અને આની પહેલાં જે હતી ને એ ગલીમાં જ હતી. આ જોવો આ મેન બજાર છે, જોવો કુતિયાણાની મેન બજાર છે જોવો. પણ મિત્રો ડ્રાઈવરોની જે રિસ્પેક્ટ રાખે છે ને એ આપણે આ કુતિયાણામાં આપણે જોયું. કેમ કે ડ્રાઈવરોને બહુ હાથે કે ભાઈ કોઈને હેરાન નહીં કરવાના, કે ભાઈ ગાડી અહીંયા ગમે ત્યાં આડી હવરી કરવી હોય તો તરત જ બધા ઊભા રહી જાય. અને માણસોય બધા સારા, હોન્ડાવાળા છે, 4 વ્હીલવાળા છે, તો ગાડી આપણી હોય તો કોઈ એમ ન કે આમ કરો તેમ કરો. બાકી બીજી આપણે જાય ને તો તરત જ હોરન ઉપર હોરન મારે અને ફટોફટ નીકળી જાય ને ગાડીવાળાને સામું જતા કાતરું મારતા વહી જાય. મિત્રો એ વસ્તુ આપણે અહીંયા કુતિયાણામાં જોયું કે ભાઈ અહીંયા આપણને કોઈ એટલે માનથી જ રાખે ડ્રાઈવરોને. એટલું આપણે કુતિયાણામાં સારું છે, અને ડ્રાઈવરોને સારા સાચવે છે. અને અહીંયા જુઓ આ વેપારી તમે જોવો ને, બધા મજૂર છે, વેપારી છે, એમાં કાંઈ ન ઘટે. એટલે હવે આપણે જોઈએ હવે કેટલી વાર લાગે છે.